નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આહિરાણી મહારાસ દ્વારકા તારીખ 23-24 ડિસેમ્બર 2023ના રોજ યોજાનાર છે, જેમાં 37,000 બહેનો આ રાસ ગરબામાં ભાગ લેનાર છે। ત્યારે આ રાસ ગરબામાં ભરૂચ જિલ્લાની બહેનો પણ ભાગ લેવા માટે દ્વારકા જવા રવાના થયા। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 150 બહેનો દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ ગરબામાં ભાગ લેવા માટે આજે ભરૂચથી દ્વારકા જવા રવાના થયા છે। ભરૂચ જિલ્લાની 150 બહેનો આજે શક્તિનાથ ખાતે એકત્ર થઈ ત્યાંથી આજે બપોરે 1 કલાકે દ્વારકા જવા રવાના થયા હતા। દ્વારકા ખાતે યોજનારા મહારાસ ગરબામાં 37,000 બહેનો રાસ ગરબામાં ભાગ લેનાર છે, જે એક ગિનીઝ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની આહિરાણીઓ પણ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે આવતીકાલે દ્વારકા પહોંચશે। 500 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યોનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાસ। સાથે સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં યંત્ર નાયસ્તુ પૂજ્યતે રમનતે તંત્ર દેવતા સુતને અનુરૂપ આહિર સમાજમાં મહિલાઓને સન્માન ભાવ સાથે તેમની સક્ષમતાનો અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તેવા હેતુથી બનેલા આ પ્લેટફોર્મમાં આપણા સમાજની મહિલાઓએ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સક્ષમતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે। એક લોહિયા અમે સૌ આ એક જ પ્લેટફોર્મ પરથી અમારા ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા, અખંડિતતા, સામાજિકતા, પ્રભાવ અને અમારો ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને એક હકારાત્મક સંદેશ આપીશું। સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે આજ મહારાસના ભાગરૂપે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાંથી 150 આહિરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા જઈ રહ્યા છે। તમામ આહિરાણી બહેનોને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ, સનાતન ધર્મના ગાડીપતિ સોમદાસ બાપુ, આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ, નટુભાઈ, જયેશભાઈ સહિતના નામી અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।